હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ધારી પંથકમાં ત્રાટકેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ઘણું નુકસાન થયું હતું. ધારીના જરમોજર, છતડિયા અને પરબડી સહિતના વિસ્તારોમાં આંબા પરથી કેરીનો ફાલ અને ખાખડી વ્યાપક પ્રમાણમાં જમીનદોસ્ત થતાં બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, ચણા અને ડુંગળીના પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા હતા અને મોરસર જેવા ગામોમાં તો લીલા ઘઉં વાઢવાની નોબત આવી હતી. જગતનો તાત અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યો છે અને વહેલી તકે નુકસાનીનો સર્વે કરી વળતર મળે તેવી આશા રાખી રહ્યો છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા હવે સરકાર સામે ખેડૂતો સહાયની મીટ માંડીને બેઠા છે. હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર જ્યારે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો છે, ત્યારે ધારી તાલુકાનું મોરજર જે ગામ છે એ પણ કમોસમી વરસાદના કહેરમાં બાકાત નથી રહ્યું. જે કમોસમી વરસાદને લઈ અને જે આંબા ઉપર કેરી હતી એ પણ ખરી પડી છે અને ઝાડવા ઉપર પડ્યા છે. જે અહીંના સ્થાનિક ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂતો છે એ અમારી સાથે જોડાણા છે અને આપણે જાણીએ કે કેવા પ્રકારે વાવાઝોડું હતું અને શું નુકસાન થયું. જે પ્રથમ આપનું નામ જણાવજો. ઘનશ્યામભાઈ લાલજીભાઈ બેસાણીયા મારું નામ, મોરજર ગામ. બરાબર છે. આ કેરી બધી ડીટિયા હોટી નીચે કરી ગઈ, કેરી કલમમાં હચોડી રહી નથી. તો આમાં અમારે વરસ કેમ કાઢવું એ અમને ખબર નથી. આમાં કઈ રીતે વરસ કાઢવું, કોઈ જાતની ઝાડવામાં માવજત કરી શકવી એમ નથી. હવે અત્યારે કોઈ પાસે કાંઈ બચો કાંઈ હોય નહીં કાંઈ, એટલે તકલીફ ઊભી થઈ છે. એટલે આમાં કૃષિ મંત્રી કે સરકાર કે ગમે ક્યાંક સહાય કરે તો ક્યાંક અમારું હાલે, નકર તો આમાં કાંઈ હાલે એમ છે નહીં. આપણે જોયું કે જે પ્રગતિશીલ ખેડૂત હતા એ માગણી કરી રહ્યા છે કે ક્યાંય ને ક્યાંય જો કૃષિ મંત્રી આમાં કોઈ સર્વે કરાવે અને કોઈ વળતર આપે તો ખેડૂત ઊભો રહી. કેમ છે બીજા જે પ્રગતિશીલ ખેડૂત છે અમારી સાથે જોડાણા છે, આપણે જાણીએ એમની સાથે કોઈ વાર્તાલાપમાં કે ખરેખર નુકસાન કેટલું હતું. જે પ્રથમ તો આપણે જણાવો કે ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને કેવી નુકસાની હતી. નુકસાની તો બહુ છે, કાંઈ મોઢાની વાંધી નથી. તમે પ્રેસ રિપોર્ટર લાઈવ જોઈ શકે છે અને આ ખોટી બનાવેલી રીલ છે નથી અને હકીકત છે. આ નુકસાની છે, નુકસાની 70-80% નુકસાની છે. અને કાયદેસર હું તો એવું કહેવા માંગુ, વહેલી તકે સર્વે થાય. કૃષિ મંત્રી અહીંયાના ખેતીવાડી અધિકારીઓને કહીને વહેલી તકે સર્વે કરીને વહેલી તકે અમને લોકોને ક્યાંક આપે. નકર અટાણે ત્યાં સિંહનો એટલો ત્રાસ છે અને એક તો માણાય મળતા નથી અને નુકસાની એટલી છે. તો એ વહેલી તકે કરે તમારી એટલી વિનંતી છે કૃષિ મંત્રીને. આપનું નામ. આપણે જોયું કે જે માજી સરપંચ હતા એમને પણ જણાવ્યું કે વ્યાપક વરસાદને લઈને ભયંકર નુકસાની જોવા મળી છે બાગાયતી પાકમાં. ખાસ કરીને હજી એક પ્રગતિશીલ ખેડૂત છે જોડાણા છે અમારી સાથે. આપણે જાણીએ કે ખરેખર નુકસાની શું હતી, કેવી નુકસાની છે. 60-70% કે 80% થાય. અને મારું નામ છે વિનુભાઈ ગોપાલભાઈ. બાગાયતીમાં બહુ જ નુકસાની છે. વિનુભાઈ, હવે આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? હવે તો હું સરકાર કાંઈક સહાય કરે તો હાલે, નગર કાંઈ ન હાલે. પૂરી જવાનું લે, ઘરે બે ઊંધું રહેવું, બીજું શું. મોરજર ગામના પ્રગતિશીલ ખેડૂત બીજા એક અમારી સાથે જોડાણા છે ને આપણે જાણીએ કે ખરેખર શું નુકસાની હતી. જે આપની જે ફાર્મ છે તે શું નુકસાની હતી? મારું નામ હસમુખભાઈ ગોકળભાઈ ભેસાણીયા. મારું ફાર્મ લગભગ મારે 300 થી 400 આંબા છે. બરાબર છે. એમાંથી આવ્યું હતું એક તો હા ઓછું જ આવ્યું હતું, અટાણે 30-40% આવેલું હતું. એમાંથી આવ્યું હતું એમાંથી 60-70% ખરી ગયું. એટલે અત્યારે એમાં 10% નથી રહ્યું. ભારે નુકસાની થઈ છે. દર વખતે આ રીતે થાય છે. પણ હવે ખેડૂતને તો હું આની સિવાય બીજું કાંઈ છે નહીં. અમારે બીજું કાંઈ બાગાયત સિવાય કોઈ વસ્તુ કોઈ છે નહીં. અપેક્ષા શું છે આપની? અપેક્ષા એટલું જ છે કે કૃષિ મંત્રી આનું ક્યાંક સર્વે કરે અને જો ક્યાંક થોડું ઘણું આપે તો ખેડૂતને ક્યાંક રાહત થાય. નકર આમાં ખેડૂત ઊભો થાય કે એમ નથી. આપણે જોયું કે મોરજર ગામના મોટા પ્રમાણના જે ખેડૂતો છે એ અહીં ભેગા થયા છે, પોતાના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા છે, જ્યાં વ્યાપક પ્રમાણમાં ઝાડવા પણ પડી ગયા છે અને કેરીઓ પણ ખરી ગઈ છે. હજી એક ખેડૂત અમારી સાથે જોડાય છે, આપણે જાણીએ કે શું નુકસાની હતી. મારું નામ રમેશભાઈ લાલજીભાઈ. અને નુકસાની રાજી થઈ છે. વરસાદ, વાવાઝોડું, પવન, વરસાદ બધું ભેગું થયું. પણ આમાં દર વરે આ વાવાઝોડા આવે છે એટલે હવે આમાં કોઈ લાંબુ ખેડૂત જેવી કોઈ સ્થિતિ નથી, ન રહી શકે. શું અપેક્ષા છે આપની? તમારી અપેક્ષા તો એ આમાં ભરપાઈ થોડુંક આમ થાય તો જ આ પૂરું પડે. નકર આ બાગાયત મારી પાસે 450 થળિયા છે, પણ આની ભરપાઈ થયા વગર પૈસા આવ્યા વગરનો કાંઈ થાય એમ નથી. જે હજી એક ખેડૂત પણ અમારી સાથે જોડાય છે ને આપણે જાણીએ કે એમને શું નુકસાની હતી. જે આપનું નામ? મારું નામ રાઘવભાઈ પોપટભાઈ, ગામ મોરજર, તાલુકો ધારી. બાગાયતી વિસ્તાર છે ને સાહેબ, આ નાના છોકરાને ઉજેરવું ને એમ જ આ બાગાયતી ઉજરે. એની જિંદગીમાં એક જ બાગાયતી ઉજરી શકે અને આમાંથી જો વળતર ન મળે તો કાંઈ થઈ કરી શકે નહીં એની જિંદગીમાં. એટલે આમાંથી
જો સારામાં સારું હોય ત્યાં કૃષિ મંત્રી સારા સરકારને રાહત આપે તો સારું હોય ખેડૂતોને શૌચાલય. મારું નામ દિનેશભાઈ જયરામભાઈ પેસાણીયા, ગામ મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. દિનેશભાઈ શું નુકસાન છે? ગઈકાલે કમોસમી વરસાદને કારણે બધી કેરીઓ ખરી પડી છે. એક કેરી ખેડૂતોને ખાવા પણ રહી નથી અને રાજ્યના કૃષિ મંત્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી અને થોડીક રાહત પેકેજ જાહેર કરે તો વધારે સારું. અમરેલી જિલ્લામાં ગઈકાલે જે ભારે વરસાદને લઈ અને તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે ખાસ કરીને બગાયતી પાક કેરી, ઘઉં, જવ, તલ અને હજી હવે પછી એમાં ડુંગળી પણ નાશ પામી છે. દ્રશ્યોમાં હું આપણે બતાવીશ કે આ છે 40 વીઘાનું ડુંગળીનું જે વાવેતર કરવામાં આવ્યું હતું, તે હાલની તકે સંપૂર્ણ જે ડુંગળી વાવવામાં આવી હતી તે પલ્લી ગઈ છે. હવે મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે જે પલ્લી ગયેલી ડુંગળી છે તે હવે ક્યાં વેચશે? ક્યાંય ને ક્યાંય જે કમોસમી વરસાદ છે એનો કહેર ભયંકર જોવા મળે છે. અગાઉ પણ ઠેર દિવાળી સુધી વરસાદ ચાલુ રહ્યો હતો અને ફરી વખત હું આપણે દ્રશ્યમાં બતાવીશ કે જે તૈયાર થયેલી ડુંગળી ખેડૂતોએ પોતાના જે ખેતર છે ત્યાં કમ્પ્લીટ કરી રાખી હતી, તે પણ પલળી ગઈ છે. હવે ખેડૂતો બસ એક જ આશા રાખીને બેઠા છે કે બને એટલું વહેલું રાજ્ય સરકાર કોઈ ખેડૂત માટે પેકેજ જાહેર કરે. અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી.